ઓમ શાંતિ. રાત્રે સૂતા પહેલાં બધાને ક્ષમા કરી દો. જો સૂતા પહેલાં ક્ષમા કરી દેશો તો વાતને ભૂલી જશો. સૂતા પહેલાં ક્ષમા ન કરીએ તો નીંદમાં તે વાત ખૂબ ઊંડી ઉતરી જાય છે. દાખલા તરીકે કોઈક વાર એવું બને કે બેડ પર બેસીને ચા પીતા હોઈએ અને જો ચા થોડી બેડ પર ઢોળાઈ જાય તો પહેલાં આપણે શું કરીએ છીએ? વિચાર કરો, શું કરીશું? પહેલાં તો આપણે ચાદરને તરત હટાવી લઈશું. કેમ કે ચાનો ડાઘ ફક્ત ચાદર સુધી પડે. ચાદર તો ધોઈ નખાશે, પરંતુ એ ચાનો ડાઘ જો ગાદલા સુધી પહોંચી જાય તો તે ડાઘ ગાદલાની અંદર ઉતરી જાય છે, એટલે ગાદલું ખરાબ થઈ જાય છે. તેવી રીતે આખા દિવસના જે વિચારો છે, જે મન પર હોય છે, જે ચાદર છે, ઉપર છે, જેને ફટાફટ સાફ કરી લો. પરંતુ જો એ વિચારોની સાથે સૂઈ ગયા તો નીંદમાં તે ડાઘ નીચે આપણા અંતર્મનમાં જતો રહે છે. એટલા માટે તે વાતો સાલો સુધી આપણે ભૂલી શકતા નથી. એટલા માટે રાત્રે સૂતા પહેલા જેણે પણ આપણી સાથે ખોટું કર્યું હોય તેને ક્ષમા કરો અને આપણે જેનું ખોટું કર્યું હોય તેની ક્ષમા માગો. ઓમ શાંતિ.